જૂનાગઢના ગિરનાર પર્વત પર મુશળધાર વરસાદથી ભવનાથમાં ઘોડાપૂર આવ્યું। 2 કલાકમાં અચાનક ત્રાટકેલા 3 ઇંચ વરસાદથી ભવનાથ જળબંબાકાર થયું। જૂનાગઢમાં બપોર બાદ આવેલા ઘોડાપૂરમાં 15થી વધારે બાઇક અને કાર તણાઈ। જૂનાગઢવાસીઓને 1 વર્ષ પહેલા આવેલું ઘોડાપૂર યાદ આવ્યું। સાંભેલા ભારે વરસાદથી ગિરનાર પર્વતની સીડીઓ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહ્યો। ગિરનારની સીડીઓ પર પ્રવાસીઓ ફસાયા હતા। ગિરનાર પર ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું। દામોદર કુંડ અને ઘાટ વિસ્તાર જળમગ્ન થયો હતો। ભારે વરસાદ બાદ જૂનાગઢનો વિલિંગડન ડેમ છલકાયો। ભવનાથથી આવેલા વરસાદી પાણી જૂનાગઢ શહેરમાં ઘૂસ્યા હતા। ભવનાથમાં આવેલા પૂરથી જૂનાગઢ શહેરના પ્રવેશ પર જ રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા। હજુ વધુ વરસાદ થાય તો જૂનાગઢ શહેર જળબંબાકાર બને તેવી સ્થિતિ ઊભી થઈ શકે। ગિરનારમાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાતા કલેક્ટર અને કમિશનરે ભવનાથની મુલાકાત લીધી। વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો। ફાયર અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી। જૂનાગઢ શહેર સહિત કેશોદ વંથલીમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, જ્યારે શહેરીજનોને આકરી ગરમીથી રાહત મળી। ઉપલેટાના તેલંગાણામાં જળબંબાકાર। તેલંગાણામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। ધોરાજીના નાની પરબડીમાં જળબંબાકારની સ્થિતિ। નાની પરબડી ગામે મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ। નાની પરબડીથી ચોકી તરફ જવાનો માર્ગ બંધ। ધોરાજીમાં ભારે વરસાદથી શકુરા નદી બે કાંઠે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી। શકુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। ધોરાજી શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદને લઈ પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। નાની પરબડીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ। રાજકોટના ધોરાજીના અનેક વિસ્તારોમાં વરસાદ। જૂનાગઢ રોડ, મેઇન બજાર, શાક માર્કેટ રોડ, જમનાબાદ રોડ સહિતના માર્ગો પર પાણી વહેતા થયા। જસદણમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો। વરસાદને પગલે આટકોટમાં વોકળામાં બાઇક ચાલક ફસાયો। સ્થાનિકોએ બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું। ભારે વરસાદથી જેતપુરનો ભાદર ડેમ ઓવરફ્લો। ભાદર ડેમમાં 20 દરવાજા 6 ફૂટ ખોલાયા। ભાદર નદી બે કાંઠે વહી। ડેમના પુલ ઉપર અવરજવર પર પ્રતિબંધ મુકાયો। જસદણમાં કર્ણુકી ડેમમાં નવા નીરની આવક। પાણીની આવક થતાં ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા। પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીના પાણી ખાડા વિસ્તારમાં ફરી વળ્યા। ખાડા વિસ્તારના 50થી વધુ ઘરો પાણીમાં ગરકાવ। પાણી ભરાવાની શરૂઆત થતાં તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા। તાપીના ઉપરવાસમાં ભારે વરસાદથી મીંઢોળા નદી ગાંડીતુર બની। બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા। પુલ પર પાણી ફરી વળતા બેરિકેડ મૂકી તેને બંધ કરાયો। તાપીમાં ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં 10થી વધુ ગામો સંપર્ક વિહોણા। ઉકાઈ ડેમની જળસપાટી 344.13 ફૂટે પહોંચી। ઉકાઈ ડેમની આવક 1,24,915 ક્યુસેક। ડેમના 8 દરવાજા 6 ફૂટ, 2 ફૂટ દરવાજા 5 ફૂટ ખોલાયા। તાપીમાં ઉકાઈ ડેમની સપાટી 344.13 ફૂટે પહોંચી। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। ડેમના દરવાજામાંથી 1.7 લાખ ક્યુસેક પાણી છોડાયું। નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક। પૂર્ણા નદીની જળસપાટી 4 કલાકમાં 5 ફૂટ વધી। મહેસાણા જિલ્લાના વડનગર અને ખેરાલુમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને લઈ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। વડનગર GMERS કોલેજ કેમ્પસમાં જ્યાં જુઓ ત્યાં પાણી। બનાસકાંઠાના દાંતા તાલુકામાં નદીઓ બે કાંઠે થતાં બોરડિયાની સ્કૂલના બાળકો અટવાયા। બોરડિયા જવાના રસ્તે પુલ ન હોવાથી ભારે હાલાકી। એક ગામથી બીજા ગામે જવામાં વિદ્યાર્થીઓને હાલાકી। બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદ વરસ્યો। અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી। વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા। અંબાજીમાં વરસાદથી નદીની જેમ પાણી વહેતા થયા। અડધો કલાકમાં વરસાદથી અંબાજી પાણી થયું। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન।
પાટણના સિદ્ધપુરમાં વરસાદ, સિદ્ધપુર અને આસપાસના પંથકમાં પણ વરસાદ, નેદ્રા, બિલિયા અને ખળીમાં વરસાદ. નડિયાદમાં પવન સાથે ધોધમાર વરસાદ, વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતા વધારી, નડિયાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાઘોડિયા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ, ઉપરવાસમાં વરસાદથી દેવ નદીમાં નવા નીર આવ્યા, દેવ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા, વ્યારાથી મઢેલી ફ્લોટ જવાનો માર્ગનો રસ્તો બંધ થયો, વાહન ચાલકો 7 કિલોમીટર ફરીને જવા મજબૂર થયા હતા. છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ, ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે, પ્રોટેક્શન વોલ પાણીમાં ગરકાવના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા. અમરેલીમાં મુશળધાર વરસાદને પગલે વડિયા સિંચાઈ યોજનાના 3 દરવાજા ખોલાયા, ભારે વરસાદથી કોઝવે પર પાણી ફરી વળ્યું, ખેતરે જવાના રસ્તાઓ પર પાણી ભરાતા ખેડૂતોને હાલાકી. બોટાદના બરવાડાનો ખાંભડા ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો 37 મીટર ખોલાયો, 150 ક્યુસેક પાણી ઉતાવળી નદીમાં છોડાયું, પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ભાવનગરનો શેત્રુંજી ડેમ 80% ભરાયો, ડેમ ભરાતા પાલીતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયા, શેત્રુંજી ડેમની જળ સપાટી 30.7 ફૂટે પહોંચી. ભાવનગરના મહુવામાં બગડ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા 13 ગામોને સાવચેત રહેવા સૂચના, નદીના પટમાં અવરજવર નહીં કરવા અપાઈ સૂચના, વરસાદમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થયો. ભાવનગરમાં શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો, ભારે વરસાદને લઈ ડેમમાં 16,232 ક્યુસેક પાણીની આવક, ડેમની જળ સપાટી 29 ફૂટ 8 ઇંચ પર પહોંચી. વેરાવળ નજીક હિરણબે ડેમમાં પાણીની આવક થતાં ડેમના 2 દરવાજા અડધા ફૂટ ખોલાયા, ડેમમાં પાણી છોડાતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નવાદમાં સાબરમતી નદીમાં 4,743 ક્યુસેક પાણીની આવક થતાં ખારી નદીમાં 12,442 ક્યુસેક પાણી છોડાયું, જ્યારે કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ભરૂચ ઝઘડિયાના વઢવામાં ગામે 600 વર્ષ જૂનું મહાદેવનું મંદિર નદીમાં તૂટી પડ્યું, છેલ્લા કેટલાય વર્ષોથી દિવાલોનું થયું હતું ધોવાણ. હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદનું રેડ એલર્ટ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ. છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ઓરેન્જમાં ઓરેન્જ એલર્ટ અપાયું, તો અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ સાથે જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું. હવામાન વિભાગે નવરાત્રી સમયે પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી, ખંભાતના અખાતમાં સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. અમદાવાદની તાજ હોટલમાં વકફ બોર્ડ અંગે બેઠક, જેપીસી અને સરકાર વચ્ચેની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઓવેસી વચ્ચે શાબ્દિક તડાફડી થઈ, સુરત મનપાની જમીન મુદ્દે બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. અમદાવાદમાં વકફ બિલની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અને રાજ્ય સરકાર વચ્ચે બેઠક, હર્ષ સંઘવીએ કહ્યું, મેં રાજ્ય સરકાર તરફથી જેપીસી કમિટી સામે સૂચનો મૂક્યા, કેન્દ્ર સરકારનો આ સરાહનીય પ્રયાસ. અસદુદ્દીન ઓવૈસી સાથે શાબ્દિક ટપાટપી અંગે હર્ષ સંઘવીએ કહ્યું, જાહેરમાં ચર્ચા નથી કરી શકતો, નિયમ પ્રમાણે આ મુદ્દાઓની ચર્ચા ન થઈ શકે, રાજ્યના નાગરિકોના હિતમાં રજૂઆત કરી છે. વકફ બોર્ડને લઈ ઇમરાન ખેડાવાલાએ કહ્યું, ચંદ્રાબાબુ નાયડુ 20% મુસ્લિમ મત લઈને જીત્યા, સાંસદમાં બિલ પ્રસ્તાવ આવશે તો તેઓ પણ વિરોધ કરશે. વકફ બોર્ડ મુદ્દે એડવોકેટ ઇકબાલ શેખે 45 જેટલા સુધારાને લઈ લેખિતમાં રજૂઆત કરી, મુસ્લિમોના હોદ્દાને વકફ બોર્ડમાંથી બદલાવના કેટલાક મુદ્દા છે.
વકફ બોર્ડ મુદ્દે એડવોકેટ રાહિલ જૈનનું નિવેદન, કાયદામાં સુધારા કર્યા તેના સમર્થનમાં છીએ, બિલમાં સુધારા કર્યા તે યોગ્ય છે. વનરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની તારીખ જાહેર, 5 થી 8 ઓક્ટોબર સુધી યોજાશે શારીરિક કસોટી. ગાંધીનગર, પંચમહાલ, સુરત અને જૂનાગઢમાં આયોજન. 823 જગ્યાઓ માટે શારીરિક કસોટી યોજાશે. અનામત મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનના વિરોધને લઈ અમદાવાદ આરટીઓ સર્કલ પાસે ભાજપનો વિરોધ. સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાંસદ મયંક નાયક વિરોધમાં જોડાયા. અનામત મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનથી સુરત શહેર ભાજપ દ્વારા વિરોધ કરાયો. ઉધનામાં ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. ભાજપ કાર્યકરોએ કોંગ્રેસને અનામત વિરોધી ગણાવી હતી. અનામત મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ. રાજકોટના જ્યુબિલી ગાર્ડન પાસે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ. પાટણમાં ભાજપે ધરણા કાર્યક્રમ યોજ્યો. પાટણ જિલ્લા ભાજપે બગવાડા દરવાજા ખાતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષ નેતા શહેજાદ ખાને કહ્યું, ગરીબોના ઘર છીનવી લેવાય છે. વટવામાં રહીશો જેલ કરતાં પણ ખરાબ હાલતમાં. મેયર એકવાર વટવા વિસ્તારની મુલાકાતે જાય. સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્રની કામગીરી નથી થતી. હાલ સૌનો સર્વનાશ થઈ રહ્યો છે. અમદાવાદમાં નવરાત્રીને લઈને માર્ગદર્શિકા જાહેર. અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબાની મંજૂરી અપાઈ. 12 વાગ્યા પછી લાઉડસ્પીકર ચાલુ હશે તો કાર્યવાહી થશે. જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાના સીપીના આદેશ. સીપીએ કહ્યું, ગરબાના આયોજકોએ જવાબદાર વ્યક્તિ નીમવો પડશે. સુરક્ષાની તમામ જવાબદારી તે વ્યક્તિની રહેશે. નોઇઝ પોલ્યુશન પાલન કરવાની જવાબદારી આયોજકની. એન્ટ્રી અને એક્ઝિટના રસ્તા અલગ હોવા જોઈએ. 200 મીટર સુધી ટ્રાફિક ન થાય તે જવાબદારી પણ આયોજકની. ફાયર સેફટી આયોજન હેઠળ ઇલેક્ટ્રિક ફિટિંગ કરવું પડશે. પાર્કિંગ રોડ ઉપર રાહદારીઓને અડચણ ન થાય તે જરૂરી. સાથે જ કાર્યક્રમના સ્થળે સીસીટીવી ફરજિયાત જોઈશે. સુરત શહેરમાં નવરાત્રી મુદ્દે સીપી અનુપમસિંહ ગેહલોતે કહ્યું, સુરતમાં નવરાત્રીમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. 4000 હોમગાર્ડ, 250 ટીમ ગ્રાઉન્ડ પર કામગીરી કરશે. 6 સ્ટેટ રિઝર્વ ફોર્સની ટીમ ડિપ્લોય કરવામાં આવી. રાજકોટ નવરાત્રીમાં વરસાદી વિઘ્ન વચ્ચે રેઇન ગરબાની તૈયારી. ખેલૈયાઓએ માતાજીને પ્રાર્થના કરી કે નવરાત્રીમાં વરસાદ ન આવે. ગાંધીનગરમાં કૈલાસ પર્વતની ટીમ સાથે ગરબાનું આયોજન. સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા ગરબા 2024નું આયોજન કરાયું. 15000 ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન સાથે 10 દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન અહીં જ કરવામાં આવશે. વડોદરા વિશ્વામિત્રી નદી પરના દબાણનો કેસ. પાલિકાએ દબાણકર્તાઓને અલ્ટિમેટમ આપ્યાનો સમય પૂર્ણ થયો. અગુરા મોલના ક્લબ હાઉસ પર દાદાનું બુલડોઝર ફર્યું. દાહોદમાં મૃતક બાળકીના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, કડક સજા થાય તે માટે પ્રયત્ન કરીશું. આશ્ચર્ય કહેવો એ પણ શિક્ષણ વિભાગ માટે કલંક છે. દાહોદની તોરણી શાળામાં બાળકીની હત્યા મુદ્દે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે કહ્યું, આવી ઘટનાને અમે વખોડીએ છીએ. આરોપીને કડક સજા થવી જોઈએ. કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. દાહોદમાં બાળકીની હત્યાને લઈ અમદાવાદમાં રોષ. ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનો વિરોધ. આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. પાટણ સાંસદે પરા વિસ્તારને કાયદેસર કરવા રજૂઆત કરી. રેવન્યુ વિભાગે કહ્યું, આ તો દબાણ છે. ભરતસિંહ ડાભીએ ડભોડાના 4 પેટા પરા અંગે રેવન્યુ વિભાગ પાસે માંગી હતી વિગત. વડનગર સિવિલ હોસ્પિટલમાં ભરતી કૌભાંડ. જાહેરાત આપ્યા વિના જ 12 પોસ્ટ ભરાઈ ગઈ. એજન્સી ઉપર દબાણ કરી પોસ્ટ ભરી દેવાઈ. સરકાર દ્વારા 34 જગ્યાની મંજૂરી અપાઈ હતી. 20 જગ્યા ક્લાસ 1 માટે અપાઈ હતી મંજૂરી. 7 જગ્યા લેબ એટેન્ડન્ટ માટે અપાઈ હતી મંજૂરી. ઇન્ટરવ્યૂ કે જાહેરાત વિના જ ભરતી કરી દેવામાં આવી. ગોધરામાં ગરીબ કલ્યાણ મેળામાં અવ્યવસ્થા સર્જાઈ. કીટ વિતરણ સમયે હજારો લોકો એકસાથે કીટ મેળવવા આવતા ધક્કામુક્કી. અવ્યવસ્થા સર્જાતા લાભાર્થીઓને ભારે હાલાકી. સુરતમાં વોર્ડ નંબર 7માં ડેમોલેશનની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ. પહેલા ઘર આપો પછી ડેમોલેશન કરવાની માંગ. જ્યારે બાંધકામ થયું ત્યારે તંત્ર ક્યાં હતું તેવો સવાલ પણ પૂછાયો. જામજોધપુરમાં કપાસનો ડુપ્લિકેટ બિયારણ હોવાનો આક્ષેપ. ખેડૂતોના આક્ષેપ બાદ ડોક્ટર સીડ્સના માલિકનો દાવો. અમુક એગ્રોવાળા અમારું નામ ખોટી રીતે વટાવે છે. તેજા સુપર બ્રાન્ડ અમારી કોઈ બ્રાન્ડ છે જ નહીં.
કચ્છના કંડલા પોર્ટની આસપાસના દબાણો પણ દૂર કરવામાં આવ્યા. 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી. કચ્છના ભુજમાં જીકે જનરલ હોસ્પિટલ સામેના દબાણ દૂર કરાયા. પીજીવીસીએલ કચેરી રોડ પરના દબાણ પર દૂર કરાયા. પોલીસ બંદોબસ્ત સાથે ડેમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદમાં રોગચાળો વકર્યો. સોલા સિવિલ હોસ્પિટલમાં 13,742 ઓપીડી નોંધાઈ. બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના 60થી વધુ કેસ, ડેન્ગ્યુના 82, મેલેરિયાના 24 અને ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા. અમદાવાદની છેલ્લા 6 વર્ષમાં એએમટીએસસી ટક્કરે 72 લોકોના મોત થયા. વર્ષ 2023-24માં એએમટીએસસી ટક્કરથી 12ના મોત. ખાનગી ઓપરેટરો પાસે છે એએમટીએસની કમાન્ડ. અમદાવાદમાં તંત્રના પાપે શેલાના રહીશો પરેશાન. શેલાના સ્કાય સિટી પાસે જ્યાં જુઓ ત્યાં ખાડા, બિસ્માર રોડ, રસ્તા પાણીનો ભરાવો થતા હાલાકી. રસ્તા, તૂટેલા ખાડા અને ગટરના પાણીથી સ્થાનિકો પરેશાન. ગાંધીનગર રેન્જમાં રાજ્યવ્યાપી રેકેટનો પર્દાફાશ. શેર બજારમાં ટ્રેડિંગ કંપનીના નામે કરોડોનું કૌભાંડ. ટ્રેડિંગના નામે 27 કરોડનો ખેલ પાડ્યાનું ખુલ્યું. પોલીસે તપાસમાં 29 આરોપીઓની ધરપકડ કરી હતી. સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 28 વર્ષની સજા. સાવલીની પોક્સો કોર્ટે 58,000નો દંડ ફટકાર્યો. 2021માં લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કર્યું હતું. સુરતમાં પથ્થરમારામાં આરોપીના 20 દિવસ બાદ શરતી જામીન. 25,000ના શરતી જામીન પર આરોપીને મુક્ત કર્યા. ભાવનગરમાં મહુવાથી ચાલતા હની ટ્રેપનો પર્દાફાશ. પત્ની પાસે હની ટ્રેપ કરાવતા પતિની કરતૂત. અમરોલીની હની ટ્રેપ કરતી ગેંગે ડાઇંગ મિલના કર્મચારીને હની ટ્રેપમાં ફસાવ્યા. કર્મચારીને ફસાવી 5 લાખ રૂપિયા માંગ્યા. સુરતમાં મૂર્તિ ખંડિત કરી ચોરી કરનાર આરોપી ઝડપાયા. પાંડેસરમાં હનુમાનજીની મૂર્તિની ચાંદીની આંખ કાઢી ખંડિત કરી હતી. પાલનપુરમાં થયેલી હત્યાના સીસીટીવી સામે આવતા ખુલાસો. મોટા ભાઈ અને ભાભીએ જ કરી હતી નાના ભાઈની હત્યા. હરિયાણામાં સભા સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કોંગ્રેસ હરિયાણાનો સર્વાંગી વિકાસ નથી કરી શકતી. કેટલાક લોકો પક્ષની વિરુદ્ધ ગયા અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા. બંને વચ્ચે વિકાસના કાર્યો અંગે ચર્ચા થઈ.